ગાઈસ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તમે બધા કેમ છો? ઓલમોસ્ટ તમે બધા મજામાં છો. તો ફાઇનલી ગાઈસ આપણે એક મસ્ત મજાના નવા વિડીયો લઈને આવી ગયા છીએ. તો ગાઈસ આપણે કરવાના છીએ સલંગ 20 દિવસ ચેલેન્જ, કે આપણે લગાતાર 20 દિવસ સુધી આપણે વ્લોગ નાખશું આપણા વિડીયો. તો બસ બીજું કંઈ નહીં, વિડીયોમાં બન્યા રહેજો. વિડીયો પસંદ આવે તો લાઇક, કમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. ચલો આપણે ફ્રેશ થઈ જઈએ, પછી આપણે તમને મળીએ. બરાબર? ચાલો. તો ફાઇનલી ગાઈસ હું મસ્ત મજાનો ફ્રેશ થઈ ગયો છું. અને હા ગાઈસ, તમે આના આગળના વિડીયોમાં તમે જોયું જશે કે મારા માથામાં કેવો પંખો વાગ્યો હતો. અત્યારે તમે જોઈ શકો છો ઠીક થઈ ગયું છે, રૂઝ પણ વળી ગઈ છે. તો બસ બીજું કંઈ નહીં, વિડીયોમાં બન્યા રહેજો. તમને બતાવશું કે આપણે સલંગ 20 દિવસ શું કરીએ છીએ, શું નહીં. અને આપણે ચા નાસ્તો કરી લઈએ અને પછી તમને મળીએ. બરાબર? ચલો. તો ફાઇનલી ગાઈસ મેં નાસ્તો કરી લીધો છે અને આપણે કરવાના છે 20 દિવસ સુધી ચેલેન્જ, કે આપણે સલંગ 20 દિવસ સુધી વિડીયો નાખશું, કે આપણને શું રિસ્પોન્સ મળે છે આપણી પબ્લિકથી, જોઈએ આપણે. તો બસ બીજું કંઈ નહીં, હું અત્યારે તમને બહારનું વાતાવરણ બતાવું કે કેટલું જોરદાર થઈ ગયું છે. કેમ કે પહેલાં વરસાદ પડી રહ્યો હતો ને, તો બહુ જ નીચે કિચડ થઈ ગયું હતું. અત્યારે તમે જોઈ શકો છો એટલું મસ્ત થઈ ગયું છે ને, જો ગાઈસ છે ને, મસ્ત થઈ ગયું છે. તો બસ બીજું કંઈ નહીં, વિડીયોમાં બન્યા રહેજો. અને વિડીયો પસંદ આવે તો લાઈક, કમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો ચલો આપણે અત્યારે જઈએ છીએ જોબ. તમને જોબ જઈને બતાવીશ કે હું શું જોબ કરું છું. અને હા ગાઈસ, મારા ઘરમાં અમે 3 જણા છીએ, હું, મારી મમ્મી અને મારી બેન. તો ગાઈસ મમ્મી જોબ ગયા છે, બેન ઘરનું કામ કરે છે, અને હું બી હવે જોબ જઈશ અને તમને બતાવીશ કે હું ક્યાં જોબ જાઉં છું અને શું કામ કરું છું. તો ચલો આપણે નીકળીએ. ફાઇનલી ગાઈસ હું મારી જોબ પહોંચી ગયો છું. તમે જોઈ શકો છો આ મારી જોબ છે, અને અહીંયા મેં મારી ગાડી પાર્કિંગ કરી દીધી છે. તમને અંદર જઈને બતાવીશ કે શું જોબ કરું છું. તો ગાઈસ હું અંદર આવી ગયો છું. અત્યારે દાદા છે એ દીવાબત્તી કરી રહ્યા છે, અને તમે જુઓ આ છે મારી જોબ. હું અહીંયા કામ કરું છું, તમે જોઈ શકો છો. આ ગાડીઓના સ્પેર પાર્ટ છે બધા. તો ગાઈસ તમે નીચે જોયું ને કે કેટલા બધા પાર્ટ્સ પડ્યા હતા, એવું ને એવું અહીંયા એક ઉપર બી છે. અહીંયા બી ઘણું બધું પડ્યું છે, જેવી રીતે કે લાઇટ છે, બમ્પર છે, અને ઘણું બધું એમ. હું અહીંયા જોબ એ કરું છું કે કોઈ ગ્રાહક આવ્યું હોય તો એમના સ્પેર પાર્ટ કાઢીને આપીએ છીએ. અને આ બધી વસ્તુ આપણે ચેક કરીએ છીએ. જ્યારે ગાડી આવે ત્યારે ગાડી ખાલી કરાવે છે. બસ આ આપણું રૂટીન કામ છે. અને હું બી તમને એક જ વસ્તુ કહું છું કે તમે બી જે બી કંઈ કામ કરતા હોય એ કામ કરો. એવું નહીં કે કોઈ મોટું કામ કરતા હોય, નાનું કામ કરતા હોય. બધા કામ સરખા જ હોય છે. નાનું કરો કે મોટું કરો, એટલે ગમે તે કામ કરો, બધા કામ સરખા જ હોય છે. તો બસ આ છે આપણું રૂટીન કામ. તો તમે બી કરો અને દિલથી કરો કામ. એમ એવું નહીં કે લફડ સફળ, પણ દિલથી કામ કરો. તો બસ વિડીયોમાં આગળ બન્યા રહેજો. અત્યારે ગાઈસ તમે જોઈ શકો છો, હું અત્યારે અહીંયા પર આવ્યો છું એક સામાન કાઢવા. તમે જોઈ શકો છો. જો ગાઈસ આ બે વસ્તુ જ છે. તો ચલો હવે આપણે નીચે જઈએ.
અત્યારે ગાઈસ હું ઘરે જમવા આવ્યો છું, કેમ કે જે મારી જોબ છે ને એ એક્ઝેક્ટ મારા ઘરની સામે જ છે. બસ ખાલી રોડ વટીને જવાનું હોય છે. હા, અને અડધો કલાકની રિસેસ મળે છે. તો જો અત્યારે બેને ગવારનું શાક, રોટલી અને પાપડી પણ છે. તો ચલો આપણે જમી લઈએ અને પછી આપણે નીકળીએ, બરાબર? ચલો. તો ગાઈસ મેં જમી લીધું છે, તો હવે હું જોબ માટે નીકળું છું. તો ચાલો નીકળીએ.
બસ નવાળો થઈ ગયો છું. આ છે મારું કામ. જો અત્યારે બધું ઓલું તે કરી નાખ્યું છે. બસ હવે ખાલી નીચે પરચુરણ બાકી છે. એ પરચુરણ કરીને પછી કામ ફિનિશ. અને જે પણ ગ્રાહક આવશે એને સંભાળવા પડશે. બસ બીજું કંઈ નહીં. ચલો. તો ફાઇનલી ઓલમોસ્ટ બધું કામ પતી ગયું છે. બસ હવે ખાલી જે ગ્રાહકો આવશે એને સંભાળવાનું રહેશે. બસ બીજું કંઈ નહીં. જોયું ને તમે કેટલું સ્ટ્રગલ છે આ જોબમાં બી. એટલે સ્ટ્રગલ તો બધી જોબમાં હોય જ છે, એવું નહીં કે નથી હોતું. પણ શું કરીએ, હવે પરિસ્થિતિ એવી હોય તો કરવું પડે યાર. તમે લોકો બી ભાઈ આવી રીતે સ્ટ્રગલ કરતા હોય તો સ્ટ્રગલ બી કરો અને એક સાઈડ વિડીયો બી બનાવો. બીજું શું, એક ને એક દિવસ તો સક્સેસ મળશે કે નહીં મળે. તો બસ હું તો એ જ કહેવા માગું છું, તમે બી વિડીયો બનાવો, તમે બી યુટ્યુબમાં નાખો. જોઈએ સક્સેસ મળે તો ઠીક છે. સક્સેસ તો મળશે જ, આજ નહીં તો કાલે, ગમે ત્યારે સક્સેસ તો મળશે જ. તો ગાઈઝ અત્યારે તમે જોઈ શકો છો, અત્યારે હું બહાર આવીને બેઠો છું. અત્યારે કોઈ ગ્રાહક નથી, એ માટે અત્યારે હું બહાર આવીને બેઠો છું. તો ગાઈઝ મારો ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે, તો અત્યારે હું ઘરે જાઉં છું. તો ચલો હું તમને ઘરે જઈને મળું, બરાબર? ચલો ફાઇનલી ગાઈઝ હું ઘરે આવી ગયો છું. તો આ હતો આપણા 20 દિવસના ચેલેન્જનો ડે 1. તો બસ બીજું કંઈ નહીં, તમે બી આવી રીતે મહેનત કરતા રહો. તમને બી એક ને એક દિવસ તો સક્સેસ મળશે ને મળશે. તો બસ બીજું કંઈ નહીં. વિડીયો પસંદ આવે તો લાઈક, કમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. ચલો મળીએ આપણે ડે 2 એટલે કે નેક્સ્ટ બ્લોગમાં. બાય બાય.